નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે નિફ્ટીની અંદર અને સેન્સેક્સની અંદર સારી એવી મૂવમેન્ટ 1 થી 2 આપણે કેપ્ચર કરવા મળી. શું તમે મૂવમેન્ટ પકડી શક્યા છે કે નહીં એ જરા કોમેન્ટ કરીને જણાવજો. આજે તો લાઈવ માર્કેટની અંદર 2 થી 3 જગ્યાએ ગાઈડન્સ આપ્યું હતું કે માર્કેટનો ટ્રેન્ડ કયો છે અને ક્યારે બાય કરવું જોઈએ, બરાબર. પણ જો આજે 5 મિનિટનો ચાર્ટ રાખ્યો છે સમજાવવા માટે, બરાબર. જો સમજશો તો લાઈવ માર્કેટની અંદર કામ આવશે આ વસ્તુ. માર્કેટ આ કેન્ડલની અંદર ઓપન થાય છે. ક્યાં થાય છે? અહીંયાથી માર્કેટ ક્યાં આવે છે? ડાઉન આવે છે. નથી આપણા રેડ ઝોને, નથી આપણા ગ્રીન ઝોને. તો આપણે શું કરવાનું છે? તો શાંતિથી બેસીને જોવાનું છે. શું કરવાનું છે? શાંતિથી બેસીને જોવાનું છે. જોઈએ છીએ આપણે કે આપણે આમાં ક્યાંક મળે કે આમાં ક્યાંક મળે તો કંઈક વિચારશું રિસ્કી ટ્રેડરે, નહીંતર તો આને બ્રેક કરે કે આને બ્રેક કરે તો વિચારશું સેફ ટ્રેડર, બરાબર. પણ જે મિત્રો રિસ્કી ટ્રેડર છે એના માટે આ એરિયાની આજુબાજુ મેં ક્યાંક એવું કીધું હતું કે માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ અપસાઇડ છે. માર્કેટ ક્યાં જતું રહ્યું? અહીંયા સુધી, બરાબર. ફરી એક મેસેજ નાખ્યો કે હવે ફરીથી ડેટા કેવો થઈ ગયો છે? સાઇડવેઝ, બરાબર. અને એના પછી એક મેસેજ શેર કર્યો હતો કે હવે માર્કેટનો ડેટા કેવો થઈ ગયો છે? સાઇડવેઝ ટુ નેગેટિવ, મતલબ કે સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ. એ કેમ ખબર પડી? માર્કેટ અહીંયાથી ઉપર ગયું છે. આ એરિયો જે છે એ શું છે? સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. શું છે? ગ્રીન ઝોન એમને આપ્યું નથી, યાદ રાખજો. રેઝિસ્ટન્સ ઉપર તે એક નેગેટિવ કેન્ડલ ફોર્મેશન થાય છે. ત્યાંથી ક્યાં આવે છે? તો કે ડાઉન આવે છે. ડાઉન આવ્યા પછી ફરીથી શું થાય છે આપણે જોઈએ છીએ. ત્યાં સુધી કોઈ મેસેજ મારો હતો નહીં. ફરી આ કેન્ડલનો હાઈ એના ઉપર ક્લોઝ થાય છે, પણ આ હાઈની ઉપર માર્કેટ નીકળતું નથી. હવે જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે સેફલી બાય કરી શકીએ નહીં. માર્કેટે ફરી શું કર્યું? આ કેન્ડલે આની નીચે ક્લોઝ આપી દીધું. એટલે ફરી એક હાઈ અહીંયા બનાવ્યો, બીજો અહીંયા બનાવ્યો. એટલે માર્કેટનો ડેટા કેવો થઈ ગયો છે? તો કે નેગેટિવ, બરાબર. નેગેટિવ થઈ ગયો છે એ ક્યાં જોવા મળે? તો કે ઓપ્શન ચેનના ડેટામાં, એનએસસીના ઓપ્શન ચેન ડેટાની અંદર તમે ચેક કરશો, બરાબર, તો ખ્યાલ પડશે તમને કે ભાઈ માર્કેટનો ડેટા શું કહેવા માંગે છે, બરાબર. તો હંમેશા આ વસ્તુ જોતું રહેવાનું કે ભાઈ ટોટલ કોલ સેલર કેટલા છે અને પુટ સેલર કેટલા છે, જેથી કરીને તમને ખ્યાલ પડે. કોલ સેલર મતલબ કે માર્કેટને શું કરવા માંગે છે? તો કે ડાઉન રાખવા માંગે છે. જે મિત્રો અહીંયા કોલ સેલ કરીને બેઠા હશે આ એરિયામાંથી, એને શું કર્યું? તો કે માર્કેટને ડાઉન લાવવાનો પ્રયત્ન કર્યો. ફરીથી અહીંયાથી આ એરિયામાંથી સેલિંગ કર્યું, જેથી કરીને માર્કેટ ડાઉન આવે. કેમ કે આ એરિયાની ઉપર નીકળશે તો એનો લોસ થશે. યાદ રાખવું, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયાની ઉપર માર્કેટ નીકળે તો એ એરિયામાં એ લોકો સેલિંગ કરીને બેઠા છે, તો ત્યાં એને સ્વાભાવિક વસ્તુ છે કે એનું શું થશે? લોસ થશે. તો એ શું કરશે? તો કે ડાઉન સાઇડ લાવવાનો પ્રયત્ન કરશે. ડાઉન સાઇડ માર્કેટ આવ્યું છે. આ એરિયાની આજુબાજુ જ્યારે માર્કેટની અંદર આ કેન્ડલ બનતી હતી, બરાબર, આ કેન્ડલ, ત્યારે મેં તમને એક લેવલ શેર કર્યું હતું ટેલિગ્રામની અંદર કે ભાઈ આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે અત્યારે, અને આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. જે બાજુ જશે એ બાજુ મૂવમેન્ટ પોસિબલ છે, બરાબર. માર્કેટ અહીંયાથી શું કર્યું? તો કે રેઝિસ્ટન્સની આજુબાજુ ગયું, પણ રેઝિસ્ટન્સથી ઉપર નીકળી શકવું નહીં. અને આવી સરસ મજાની કેન્ડલ અહીંથી કન્ફર્મેશન આપી દીધું. આ કેન્ડલ છે ને સ્ટ્રોંગ સેલિંગ કેન્ડલ છે, યાદ રાખજો, બરાબર. જ્યારે કોઈ રેઝિસ્ટન્સ એરિયાની આજુબાજુ આવી સ્ટ્રોંગ કેન્ડલનું ફોર્મેશન થાય ને ફરી રિટેસ્ટ થાય ને તો ત્યાંથી એક નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી શકે, બરાબર.
તો ફરી અહીંયા પાછું શું કર્યું, રીટેસ્ટ કર્યું, બરાબર. માર્કેટ કમ્પ્લીટલી કહીને ગયું છે તમને કે હું નીચે જાઉં છું, બરાબર. એ પછી ત્યાંથી પણ ન બેસી શક્યા હોય તો આપણે એક 600નું લેવલ શેર કર્યું હતું કે માર્કેટની અંદર જો આ લેવલ હતું, બરાબર, કે આની નીચે જશે ને તો પણ હવે ડાઉન સાઇડ મૂવ પોસિબલ છે. આ કેન્ડલ કેટલી સ્ટ્રોંગ ગઈ છે મને યાદ છે કે 110 વાળા પ્રીમિયમ 157 મિનિટ 5 આને બ્રેક કર્યા પછી, બરાબર. ઠીક છે, આપણે આ પણ પકડી શક્યા નથી. એના પછી આપણું રેડ ઝોન બ્રેક થાય છે. બ્રેક થયા પછી જ્યારે આ પુલ બેક આવ્યો ને ત્યારે મેં એક મેસેજ શેર કર્યો હતો અહીંયા કે માર્કેટનો ટ્રેન્ડ કેવો છે, ડાઉન છે. કેવો છે, ડાઉન. એક પુલબેક ઉપર શોર્ટ કરી શકાય. તો અહીંયાથી જે લોકોએ શોર્ટ કર્યું હશે ને એને પણ મિનિમમ 50 થી 60 પોઈન્ટની મૂવમેન્ટ મળી ગઈ હશે, બરાબર. હવે આ તો માર્કેટ એક જ ટ્રેન્ડમાં આવતું હતું કે માર્કેટ અહીંયા હાઈ બનાવ્યો, બીજો અહીંયા બનાવ્યો, ત્રીજો અહીંયા બનાવ્યો, ચોથો અહીંયા બનાવ્યો, પાંચમો અહીંયા બનાવ્યો, છઠ્ઠો અહીંયા બનાવ્યો અને સાતમો અહીંયા બનાવ્યો. માર્કેટ શું આવતું હતું, લોવર લો, બરાબર. અહીંયા ટ્રેન્ડ ચેન્જ કર્યો છે. અહીંયા જોજો માર્કેટ રિવર્સલ ક્યારે થાય છે આ સમજજો, બરાબર. આજે થોડો વિડીયો લાંબો થશે પણ સમજવાનો પ્રયત્ન કરજો કે માર્કેટની અંદર મૂવમેન્ટ ટ્રેન્ડ ક્યારે ચેન્જ થાય. માર્કેટની અંદર જ્યારે આ કેન્ડલનું ફોર્મેશન થયું ત્યારે ઓપ્શન ચેનના ડેટાની અંદર 70 લાખ કોલ રાઇટર માઇનસ હતા. કેટલા 70 લાખ. એ અગાઉ કોલ રાઇટિંગનો અને પુટ રાઇટિંગનો જે ડેટા હતો, બરાબર, એ 4 કરોડ અને 1.26 લાખ આવો હતો. એમાંથી આ 70 લાખ ગાયબ થઈ ગયા હતા. શું કામ કે માર્કેટની અંદર જ્યારે આ કેન્ડલ બની ને એ કેન્ડલ તો જ બને કે આ લોકોએ સેલ કર્યું હોય, પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી હોય તો, નહીંતર આ કેન્ડલ બને નહીં. હવે આ કેન્ડલ જ્યારે બની છે ત્યારે માર્કેટે શું કરી દીધું, આ હાઈની ઉપર ક્લોઝ આપી દીધું છે. ક્લોઝ આપ્યા પછી અહીંયા શું કર્યું છે તો કે આ એક સેમ કેન્ડલથી રીટેસ્ટ આપ્યું છે અને આ લો સાથે તમે બેસો. ટ્રેન્ડ ચેન્જ થયા પછી પ્રીમિયમના ચાર્ટની અંદર 6 થી 7 રૂપિયાનો એસએલ આવતો હતો. કેટલાનો, માત્ર 6 થી 7 રૂપિયાનો, જ્યારે આ કેન્ડલનો આ લો આવ્યો ત્યારે, બરાબર. કેમ કે આ જે લો પ્રીમિયમના ચાર્ટની અંદર તમે લઈને બેસો, બરાબર, તો અહીંયાથી આ એક સરસ મજાની રેલી અહીંયા સુધી કેપ્ચર કરવાની હતી. ક્યાં સુધી, અહીંયા સુધી. અહીંયાથી આટલો મૂવ કાં તો કે આપણા માટે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જે બ્રેક થયું હતું ને એ આપણા માટે હવે જે આ સપોર્ટ બ્રેક થયો હતો ને એ આપણા માટે હવે શું થઈ જશે, રેઝિસ્ટન્સ. એટલે આપણે અહીંયા તો નીકળી જ જવાનું છે પણ અહીંયાથી લઈ અને અહીંયા સુધીની મૂવમેન્ટ જે આપણે આ કેપ્ચર કરી છે ને એ આ કેપ્ચર કરી શકાય, બરાબર. તો હંમેશા માર્કેટને ચાર્ટની સાયકોલોજીને સમજવી જરૂરી છે. ચાર્ટ અને ઓપ્શન ચેનનો મેઇન ડેટા, માત્ર કોઈ સેપરેટ સ્ટ્રાઇક પ્રાઇસની હું વાત કરતો નથી, બરાબર. પણ ઓપન ઇન્ટરેસ્ટનો જે ડેટા આવે છે, ઓપન ઇન્ટરેસ્ટનો જે ડેટા છે એ ડેટા તમને એવું કે 5 મિનિટ કે 15 મિનિટની અંદર જ્યારે પણ આવી સ્ટ્રોંગ કેન્ડલનું ફોર્મેશન થાય ત્યારે કે અહીંયા 60 લાખ માઇનસ થયા છે, અહીંયા 70 લાખ માઇનસ થયા છે, ત્યારે સમજવું કે માર્કેટમાં રિવર્સલ આવશે. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. તો એ મોટું 60 થી 70 પોઈન્ટની મૂવમેન્ટ અહીંયાથી મળી છે અને જે મિત્રો આ કેન્ડલના દમ ઉપર બેઠા હશે એને તો મજા, બરાબર. તો સારું એવું માર્કેટ હતું ઓલ ઓવર, બરાબર. અને આ સમજાવવા માટે થઈને જ 5 મિનિટની કેન્ડલ ચાર્ટમાં રાખી છે. આ ગઈકાલનો ચાર્ટ છે, એ જ લેવલો છે, બરાબર. સેમ કન્ડિશન સેન્સેક્સની અંદર, આ સેન્સેક્સનો ચાર્ટ, બરાબર. સેન્સેક્સની અંદર પણ સેમ વસ્તુ થઈ છે, તમે જોઈ શકો. સેન્સેક્સમાં એટલું ટ્રેપિંગ નહોતું જેટલું નિફ્ટીમાં હતું એટલું. આ એરિયાની આજુબાજુ ક્યાંક ઓપન થયું છે, અહીંયાથી ડાઉન આવ્યું છે, ડાઉનથી પાછું આપણું
તમે ડેઇલી ચેક કરતા હશો કે માર્કેટ રિવર્સ થાય છે અથવા તો બાઉન્સ થાય છે એ આ બે ઝોનથી થાય છે. તો સમજો મિત્રો ગ્રીન ઝોન અને રેડ ઝોનનું મહત્ત્વ. બરાબર, જો અહીંયાથી ડાઉન, ફરી પાછું એ ઝોનને રિસ્પેક્ટ કરીને ત્યાંથી ડાઉન. બરાબર, ત્યાંથી અહીંયાથી પ્રાઇઝ એક્શન જો છે લોઅર લો, અને ફરી અહીંયા શું ચાલુ કર્યું તો કે હાઈ. બરાબર, જ્યારે અહીંયા આ હાઈ બ્રેક કર્યો, આ હાઈ, આ કેન્ડલે ફરી એક રિટેસ્ટ માર્યું, આ એસએલ સાથે તમે બેસો તો આપણે બેસવાનું છે વધુમાં વધુ આ ટાર્ગેટ સાથે. કેમ કે આ 1, 2 અને 3 ટાર્ગેટ સાથે જ્યારે આવી રિવર્સલ થાય ને ત્યારે 3 ટાર્ગેટ સુધી, 3 સ્વિંગ સુધી આપણે જોવા મળી શકે. બરાબર, સ્વિંગ નાના હોય તો આપણે એ પ્રમાણે હાલવાનું, પણ અહીંયા સુધીના ટાર્ગેટ સાથે આપણે બેસી શકીએ. તો અહીંયાથી મોટું ગણીએ તો 300 પોઈન્ટ પ્લસની મૂવમેન્ટ છે. બરાબર, તો આવા સાઇડવેઝ માર્કેટની અંદર આવી મૂવમેન્ટ મળી જાય તો પણ સારું છે. બરાબર, તો હંમેશા આ નોલેજનો આવતીકાલે ઉપયોગ કરજો. કેટલાને આ વસ્તુ સમજાણી છે, મેં સમજાવી છે એ, તો હું આવતીકાલે હજુ કંઈક નવું સમજાવવાનો પ્રયત્ન કરીશ જો તમને સમજાતું હોય તો. બરાબર, હવે આવતીકાલે નિફ્ટી અને સેન્સેક્સ કેવી રીતે કામ કરવું આ બંને ઇન્ડેક્સની અંદર એ ચર્ચા કરી લઈએ. આપણું ગ્રીન ઝોન ફરી એનું એ જ છે, સામાન્ય એવો સુધારો છે, એનાથી વિશેષ કાંઈ નથી. 24,656 અપસાઇડ માટે, અને રેડ ઝોન છે 24,582, 110 પોઈન્ટની રેન્જ છે. કેટલી? 110 નહીં પણ 80થી 90 પોઈન્ટની રેન્જ છે. આ બે રેન્જની અંદર જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે કંઈ કરવાનું નથી. રેન્જ બ્રેક કરશે અને એમાં પણ ક્યાંક આ એરિયાની આજુબાજુથી રિજેક્શન આવે ને તો કંઈક મજા આવે. કેમ કે આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે છેલ્લા આ બંને લેવલ. બરાબર, અને આને પાર કરી જશે તો સારામાં સારું અપસાઇડ મૂવમેન્ટ મળી શકે. પણ લેવલ નોટ કરી લ્યો. પણ યાદ રાખજો, આ લેવલેથી પણ રિજેક્શન આવી શકે ને આ લેવલેથી આવી શકે. અહીંયાથી ઉપર નીકળ્યા પછી અપસાઇડ માટે, અને ડાઉન સાઇડ માટે આ લેવલેથી પણ રિજેક્શન પાછું પુલ બેક આવી શકે. ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ને અહીંયા આવ્યું ને તો અહીંથી પાછું બાઉન્સ બેક કરી શકે. જોવાનું કે હાયર પછી પાછું આને બ્રેક કરે છે. કેમ કે આ ઝોન છે ને કન્સલેટ ઝોન છે આખું. બરાબર, અહીંયાથી લઈ અને અહીંયા સુધી. બરાબર, તો આ વસ્તુ ધ્યાનમાં લેવી. લેવલ ટુ લેવલ એન્ટ્રી લેવીને લેવલ ટુ લેવલ નીકળી જવાનું રાખવાનું, જેથી કરીને બહુ ટ્રેપ થાય નહીં. અને ધારો કે કોઈ કેન્ડલ મોટી આવી ગઈ તો આપણે એસએલ ટ્રેલ કરી લેવાનું. બરાબર, એમાં કોઈ ગભરાવા જેવી વસ્તુ છે નહીં. અપસાઇડના લેવલ નોટ કરી લ્યો. અપસાઇડ માટે 24,656ની ઉપર જો માર્કેટ નીકળે તો 24,708, 24,750. તમને એમ થતું હશે કે સાહેબ આ 50 પોઈન્ટના શું લેવલ આપો છો, પણ છે ભાઈ લેવલ એ જ છે. બરાબર, ત્યાં માર્કેટ રિસ્પેક્ટ કરશે એ લેવલને, યાદ રાખજો. અને છેલ્લું 24,811, અહીંયા સુધી માર્કેટ આવી શકે. આનાથી ઉપર પણ એક લેવલ છે, પણ એની મને પોસિબિલિટી બહુ ઓછી લાગે છે, જે છે 24,811 પછી 24,871. આ બંને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે માર્કેટ માટે. બરાબર, તો આ તો વાત થઈ ગઈ અપસાઇડની. પણ એક વસ્તુ યાદ રાખજો, લોંગ ટાઈમ ફ્રેમ પણ 1 અવર ઉપર માર્કેટ ડાઉન સાઇડ છે, એટલે રેઝિસ્ટન્સ જશે તો ત્યાંથી સેલિંગ આવશે. હવે યાદ રાખવું આ વસ્તુ. રેઝિસ્ટન્સે મળે તો આપણા માટે મોકો છે, આ સમજવાનું. બરાબર, રેઝિસ્ટન્સને બ્રેક કરી દે તો આપણે એને વેલકમ કરશું, એમાં કોઈ મોટી વાત છે નહીં. 24,582ની નીચે જો માર્કેટ નીકળે ડાઉન સાઇડમાં તો 24,530, 24,461
અને 24,411 સુધી માર્કેટ આવી શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે અને આનાથી નીચે જશે તો 24,367. જો આ લેવલ બ્રેક થયું 12-1 વાગ્યા પહેલાં તો ગઈ ભેંસ પાણી મેં. બરાબર, આ વસ્તુ થશે, પણ એવી પોસિબિલિટી ઓછી છે કેમ કે માર્કેટ ફર્સ્ટ વેવમાં આ લેવલ બ્રેક કરી દેશે નહીં. આ તો વાત થઈ નિફ્ટીની. હવે વાત કરીએ સેન્સેક્સની. આપણે કોઈ ઉતાવળ નથી, શાંતિથી એનાલિસિસ કરશું, સમજવાનો પ્રયત્ન કરશું. 15 મિનિટનો ચાર્ટ છે. બરાબર, જ્યાં સુધી આપણું ગ્રીન ઝોન 81,643ને બ્રેક ન કરે ત્યાં સુધી આપણે અપસાઇડ નહીં જઈએ અને આની ઉપર પ્રાઇઝ એક્શન સાથે જાય તો જ, બાકી આપણે માનશું નહીં. 81,643ની ઉપર નીકળે તો 81,950, 82,311 અને 82,756 આ 3 લેવલ જોવા મળી શકે. બરાબર, અપસાઇડ માટે. ડાઉન સાઇડ માટે 81,427ની નીચે જો માર્કેટ નીકળે તો 81,168, 80,878 અને થર્ડ લેવલ 80,640 અને એનાથી પણ નીચે જાય તો હજુ એક લેવલ છે 80,194 સુધી માર્કેટ જઈ શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. 1400-1500 પોઈન્ટ સેન્સેક્સ માટે કોઈ મોટા છે નહીં. તો મિત્રો, તમને આ નોલેજ કેવું લાગે છે એ જણાવજો. અને થોડું હવે લેવલ ટુ લેવલ નીકળવાનું રાખો. કેવું? લેવલ ટુ લેવલ નીકળી જવાનું રાખો. કેમ કે એને યા તો માર્કેટના ડેટા જોતા શીખી જાઓ. ધારો કે ઓપ્શન ચેનનો ડેટા છે, બરાબર, સેન્સિબલનો ડેટા લોગિન થાય તો બતાવું તમને. બરાબર, સેન્સિબલ જે લોકોને હોય એ આ વસ્તુ જોઈ શકે. તો એનાલિસિસની અંદર જવાનું છે અને એનાલિસિસની અંદર શું ચેક કરવાનું છે? ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટની અંદર તમે ચેક કરશો તો અહીંયા ડાઉન સાઇડની અંદર આ ડેટા બતાવે છે, દેખાય છે? થોડુંક નોલેજ લઈ લ્યો. દેખાય? કોલ ચેન્જ હોય કેટલો છે અને પુટનો ચેન્જ હોય કેટલો છે. જો આ જોતા આવડી જશે તો બંટા ધાર, મતલબ કે વાંધો આવશે નહીં. લોસ કરતાં તો બચી જ જશો. બરાબર, તો હંમેશા આ વસ્તુ ધ્યાનમાં લેવી. અને જો વિડીયોને ઓછામાં ઓછું તમે જેટલા મિત્રો જોવો છો એટલા શેર કરશો અને જ્યારે 1,000 સબસ્ક્રાઈબર થશે ત્યારે ઓપ્શન ચેનનો ડેટા કઈ રીતે જોવો એનો એક વિડીયો બનાવી દઈશ. બરાબર, પણ એના માટે તમારે મહેનત કરવી પડશે. જો તમારો ભાઈ તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ આટલું ઇમ્પોર્ટન્ટ નોલેજ અને સમય બગાડે છે તો તમારી પણ કંઈક ફરજ બને છે કે આપણી આ ચેનલને આગળ વધારવાની. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી.